ની રિપ્લેસમેન્ટ બિગેસ્ટ સ્કેમ. ઘૂંટણ દુખે તો ઘરે બેહી રહ્યો, દવાખાને ગયા તો સીધું ઓપરેશન જ. હા ભાઈ, આજકાલ દવાખાને જાવ એટલે ની રિપ્લેસમેન્ટ પાક્કું. બસ કમાવાની જ રમત છે. પહેલા ક્યાં આટલા ઓપરેશન થતા હતા? તો શું ખરેખર ની રિપ્લેસમેન્ટ એક સ્કેમ છે? આજકાલ લોકોને લાગે છે કે આ ડૉક્ટર માટે એક ફેશન કે કમાવાનું સાધન બની ગયું છે. પહેલાના લોકોમાં આપણા દાદી લોકો 60, 70, 80 વર્ષે એમના ઘૂંટણ મજબૂત હતા. આજકાલ 40-50 વર્ષની ઉંમરે લોકોના ઘૂંટણ બહુ પડે છે. તો પહેલાં સાયકલ ચલાવવી કે ચાલવું એક ફેશન નહોતી. એ સોશિયલ મીડિયા પર માટેની કોઈ પોસ્ટ નહોતી. એ સમયે મજબૂરીમાં થતી ઘૂંટણની બેસ્ટ કસરત હતી, જેમાં 2-3 કિલોમીટર ચાલવું એ બહુ નાની વાત હતી. અને આપણે 500 મીટર કંઈક જવું છે તો સેલ્ફ સ્ટાર્ટવાળું વાહન શોધીએ છીએ. એ ઉપરાંત જંક ફૂડ, બેઠાડું જીવન, આપણી જીવનશૈલી બદલાય છે, જેને કારણે ઘૂંટણનો ઘસારો વધે છે. જો તમારે પણ ઘૂંટણના ઘસારાથી બચવું છે તો હેલ્ધી આદત અપનાવો. વોકિંગ, રનિંગ કે સાયકલિંગ જેવી કસરત કરો. જૂની આદત અપનાવશો તો તમારો ઘૂંટણ તમને દગો નહીં થાય. વેલકમ ટુ સેલ્વી ઓર્થો કેર, જ્યાં છે તમારી સાચી કેર, જ્યાં ઘૂંટણનો ઘસારો એટલે માત્ર સર્જરી જ નહીં, ઘસારાના સ્ટેજ પ્રમાણે દવા, કસરતો, જો ફરક ના પડે તો ઇન્જેક્શન, અને બધી જ વસ્તુમાં નિષ્ફળ જાય કે બહુ જ ઘસારો છે તો તમને સર્જરીની સલાહ આપવામાં આવે છે. તો ની રિપ્લેસમેન્ટ એક સ્કેમ નહીં, પણ વધુ પડતા ઘસારામાં દુખાવો સહન કરવો એ તમારા માટે સ્કેમ છે. થેન્ક યુ.